સાથે બધા રાવતમાં અમારે હા હા આવો 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 વાહ વાહ બધા એમની સાથે પધારેલા મહેમાનોનું અહીંથી હું સ્વાગત કરું છું. આવો 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 વાહ વાહ ભાઈ વાહ. આ ડુંગર લુંબો જુંબો ભીનું બાપા ખમા ખમા તમને એ યુવાનો ડુંગરના આહિર સમાજના યુવાનો આ તમારી ભક્તિ ફળી છે બાપા, તમારી મહેનત ફળી છે. 2 મહિનાથી તૈયારીઓ કરતા છો ત્યારે આ વાતાવરણ ઊભું થયું છે. એમને નથી થતું બાબા. વાહ વાહ પધારો રાવત મામા પધારો. રંગ છે તને રાવતા. જય હો આવો આવો. અને ફરીને બધા વડીલોનું અહીંથી સ્વાગત કરી અને હું વાત તમને ઈ કરતો હતો. એકવાર આ જે આ ખંભામાં જો આમ નાખ્યા છે ને આમ લુંગીઓ જેવા એવા કેટલા યુવાનો અહીંયા છે. આ બેસારે જેવા તો નાખેલા દેખાય, પણ આખા આહિર સમાજ યુવાધન જે યુવાનો જેટલા ઉત્સાહથી આ ધર્મ કાર્યને પૂર્ણ કર્યું છે, જેટલા ઉત્સાહથી આવો માહોલ ખડો કર્યો છે, 2 મહિનાની મહેનત હશે. એકવાર જોરદાર તાળીઓથી બધા આહિર સમાજના યુવાનોને આપણે વધાવવા જોઈએ. અત્યારે પરિણામ આવે છે. મહેનત ઘણી કરવી પડે. એટલે હું કહેતો હતો કે ભગવાન, હે ભગવાન રામ, પૈસો તો અમારી લાયકાત હોય તો આપજો, ના નથી, પણ લાયકાત હોય તો આપજો. પણ આ બધા બેઠેલા એના વતી મારા વતી કહું છું, અમારી કુળની આબરૂ કાયમના માટે હાચવી લેતો એનાથી મોટું જગતના ચોકમાં બીજું કાંઈ નથી. ભલા માણસ લાજ રેખ તો જીવ રેખ, જીવ લાજવીને જીવ મરે કે સાયા માગું તું કને દોનોય ભેળા રેખ. અને હારા માણસ પાસે બેસજો. હું કાયમ પ્રોગ્રામમાં કહું છું, તમારી પાસે 1 રૂપિયો ન હોય મૂંઝાતા નહીં. સારા માહોલમાં બેહવા માંડો, 10 વર્ષમાં ક્યાંય હશો, ગેરંટી આપું છું. બાકી કરોડોપતિઓ ને અમુક પનોતીમાં ઘરી ગયા ને તો બંગલા ગાડીઓ ઠામ એ કાર્ય ક્યાં સટામાં જાય તમને નહીં ખબર પડે. ધ્યાન રાખજો, રાકા પાસે બેસતા જ નહીં. હા, માવા હારું થઈને ખિસ્સા પાડી નાખે એવા મિત્રો ન કરતા. હા, મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને. આ મર્દ નો મોટો ગુણ ચિંતા ને ન માને ની બધી જીતે. ભલે ની વાવાઝોડા માથે ગમે એવા આવે, મર્દ ચિંતા નહીં માને. મર્દ લેઈ ગરું દે. મર્દ ને લેતાય આવડે, દેતાય આવડે. ખાલી લેતા આવડે ને તો કોઈ ઉભા મોર ની દે, ખાલી દેતા આવડે તો વાહે કઈ વધે નહીં. મર્દ લેઈ ગરું દે. મર્દ કો મર્દ બચાવે. મર્દ ને મર્દ જ બચાવી શકે. હા, અને ગહરે સા કરે કામ, મર્દ કો મર્દ હી આવે. જ્યારે ચારે બાજુથી મોત 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 થવા માંડે, મરણ મેવાડા આવે, પીઠિયા પાણી ખૂંદતું, વાહે મોત પાણી ખૂંદતું આવતું હોય અને એમ લાગે કે હવે કોઈ જુનાગઢના દીવાને ન બચાવી શકે, તાકાત નથી, પગલા મોત ખૂંદતા આવતા હોય. ઈ વખતે આડીદર બોડીદર જેવા નાનકડા ગામમાંથી એક મર્દ ઊભો થઈને કે અમારા ખોરડાની નહીં, અમારા આહિરની પેટીઓ પૂરી થાય ત્યાં સુધી 9 ઘરનું રૂવાડું ખાંડું થવા દઉં તો દેવાજ બોદર ન કહેવા, ભલા માણા આહિર નો દીકરો ન કહેવા. ઈ ટાણા જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું હાચવીનું બીજો તમે વિચાર કરો. અને ઠેડ ઘોઘાથી જામનગર ને કચ્છના શેડા સુધીના આયરોને ભેળા કરી અને કીધું તો આડીદર બોડીદરમાં કે હે આયરો, જાહલના લગ્નના લાડવા ખાવા તમને નથી તેડાવ્યા. આ રાજપૂતના દીકરાને જુનાગઢની ગાદીએ બિહારો હશે તઈ મારી બેનની ચિતાની રાખ થઈ છે. એવું છે કે હા, કે તો અમારો મુખી હવે સાંભળજો. આ મામા ડાયરો છે એટલે ખાસ ચારણ તરીકે કહું છું. પેઢી 1000 વર્ષ પહેલા દેવાજ બોદરને મુખી સ્વીકાર્યા હતા. તો સમાજમાં કોઈ પરંગણામાં એક વડીલ હોય ને મોટો, તો એની વાહે હાલતા શીખી લેજો. ઈ લીડર તો હું લીડર એવું ન કરતા એટલે તમને કોઈ દી કોઈ પાછા નહીં પાડી શકે, ગેરંટી આપું છું. આપણા વિસ્તારમાં એકાદો લીડર હોય તો વાહે હાલતા શીખી જાવ. બધા ઈ હું ઈ છું. આપણે બીજું બધું સારું, પણ આ એક બહુ ખુમારી ઘણી બુદ્ધિ છે, બધું છે, પણ ઈ છે હું ઈ છું. એમાં ફેર નહીં. આપણો છે એટલે વાહે હાલતા શીખી જાવ. આપણાની વાહે હાલતા શીખી જાઉં, આપણાને નીચે પાસે નીચે બેહતા શીખી જાઉં. દુનિયામાં કોઈની વાહે નહીં હાલવું પડે, કોઈની નીચે નહીં બેહવું પડે. એ વાત હકીકત છે, હકીકત છે ને હકીકત છે. દેવાજ બોદરે કીધું કે જાહલના લગ્નના લાડવા ખાવા તમને નથી બોલાવ્યા. ભાઈ દેવાજ બોદર બાપા, તમે અમારું મોડ છો, પણ સાંભળી લ્યો, અમારો દેવાજ બોદર કહે તો જુનાગઢની ગાદીએ નહીં, દિલ્હીની ગાદી સુધી ન પૂગી જાય તો આહિરાડીનું ચાવડ લાજે. ભલા માણસ અમે આહિરું છે. એક પડકારો કરે, એક હાકલો કરે, અને જાજા હથિયારો નહોતા.
વધારે તો ડાંગુ લાકડીયું જ હતી. કોઈ મેન જે ઈ ભાલા તરવારું કટારું રાખે, કોઈ બરસી રાખે, તરવારું રાખે, વધારે તો લાકડીયું. અને તેગે કીધું ને કનૈયાએ, અને જુનાણાની માથે આયરું જેથી ભેળા થયા. દેવાજ બોદર છે, એનું બલિદાન છે, પણ કેટલાય આયરું હોમાય હોત ગયા હતા, અપાઈ ગયા હતા. અને જુનાણાની માથે નવઘણને ગાદીએ બેહારવા જે યુદ્ધમાં લડાઈ કરી, એને ચારણી સાહિત્યમાં ડુંગરના ટીબે કેવું હોય તો ગાડા હોકોળા હટીલા ધોધ પેરડીની સામે ગાજે